મિત્રો ફોરેસ્ટ ગાર્ડની ફિઝિકલ ટેસ્ટની તારીખ જાહેર થઈ ચૂકી છે. તારીખ 5/10/2024 થી લઈને 8/10/2024 દરમિયાન ફિઝિકલ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તો ફિઝિકલ ટેસ્ટ માટેનો અભ્યાસક્રમ કયો રહેશે? તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે. ફિઝિકલ ટેસ્ટ માટે રનિંગ છે તો કેટલા મીટર રનિંગ, લાંબો કૂદકો, ઊંચો કૂદકો, તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયોને પૂરેપૂરો જોજો અને વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, ફોરેસ્ટ ગાર્ડના ફિઝિકલ ટેસ્ટ માટેના અભ્યાસક્રમની વાત આપણે આ વિડીયોમાં કરવાની છે, બરાબર? તો સૌપ્રથમ પુરુષ ઉમેદવારો માટે જોઈએ તો નંબર 1 પર છે 1600 મીટર દોડ. માજી સૈનિક સિવાયના ઉમેદવારો માટે 6 મિનિટ અને માજી સૈનિક ઉમેદવારો માટે 6 મિનિટ અને 30 સેકન્ડ. ત્યારબાદ બીજા નંબર ઉપર છે ઊંચો કૂદકો. માજી સૈનિક સિવાયના ઉમેદવારો માટે છે 4 ફૂટ ને 3 ઇંચ. માજી સૈનિક ઉમેદવારો માટે છે 4 ફૂટ. ત્યારબાદ ત્રીજા નંબર ઉપર છે લાંબો કૂદકો અને એ છે 15 ફૂટ અને માજી સૈનિક ઉમેદવારો માટે 14 ફૂટ. પછી પુલઅપ્સ ચોથા નંબર પર છે પુલઅપ્સ, ઓછામાં ઓછા 8 અને માજી સૈનિક ઉમેદવારો માટે પણ જે છે ઓછામાં ઓછા 8. ત્યારબાદ છે રસ્સા ચઢ, એ છે 18 ફૂટ અને માજી સૈનિક એટલે બંને માટે છે 18 ફૂટ, બરાબર. ત્યારબાદ મહિલા ઉમેદવારો માટે જોઈએ તો દોડ જે છે પહેલા નંબર ઉપર 800 મીટર દોડ 4 મિનિટમાં માજી સૈનિક સિવાયના ઉમેદવારો માટે, અને માજી સૈનિકના ઉમેદવારો માટે જે છે 4 મિનિટ અને 20 સેકન્ડ. બીજા નંબર ઉપર છે ઊંચો કૂદકો, એ જે છે 3 ફૂટ અને માજી સૈનિક ઉમેદવારો માટે છે 2 ફૂટ અને 9 ઇંચ. ત્યારબાદ ત્રીજા નંબર ઉપર છે લાંબો કૂદકો, એ જે છે 9 ફૂટ અને માજી સૈનિક સિવાયના ઉમેદવારો માટે 8 ફૂટ. તો મિત્રો, આ છે ફોરેસ્ટ માટેના ફિઝિકલ ટેસ્ટ માટેના અલગ અલગ મુદ્દા છે. આના સિવાય મિત્રો તમારે આ બાબતનું પણ ધ્યાન રાખવું પડશે કે આના સિવાય મિત્રો તમારે જે છે તમારે આ બાબતનું પણ ધ્યાન રાખવું પડશે, બરાબર. તમારી ઊંચાઈ, છાતી અને વજન. અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે છે 155 સેન્ટીમીટર, છાતી ફૂલાવ્યા વગર છે 79 અને ફૂલાવેલી 84, વજન છે 50 કિલોમીટર. અને અનુસૂચિત જનજાતિના સિવાયના ઉમેદવારો માટે 163, બરાબર. ઉપર જે છે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે, નીચે અનુસૂચિત જનજાતિ સિવાયના ઉમેદવારો માટે 163, 79, 84, 50, બરાબર. નીચે મહિલાઓ માટેનું છે. તો મિત્રો બરાબર જોઈ લેજો. આશા કરું કે આ વિડીયો તમને ગમ્યો હોય, અને આ જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય ભારત.